આપણા કુલગુરુ પ્રોફેસર નિરંજનભાઈ પટેલ, સ્ફૂટાના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જિગીશભાઈ પંડ્યા, સ્ફૂટા જેને હિસાબે જીવન છે એવા સેક્રેટરી પ્રોફેસર ડૉક્ટર એમપી પટેલ, સ્ફૂટાના ટ્રેઝરર ડૉક્ટર સીમાબેન થઈ ગયા છે અને જેમનો સન્માનનો આ કાર્યક્રમ છે એ મિત્રો અને એમના પરિવાર ડૉક્ટર કેસી પટેલ, પ્રોફેસર પ્રસાદ, પ્રોફેસર નટરાજ અને પ્રોફેસર પીકે પ્રિયાન. બાકી બધા મારા સ્ફૂટાના મેમ્બર્સ, કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના વોલેન્ટિયર્સ કે જેમણે આ કાર્યક્રમને એક આયોજન વ્યવસ્થિત થાય માટે જે મદદ કરી, અને અમારા આજના એન્કર ત્યાં કાર્યક્રમ પતાવીને ભાગતા અહીંયા, એટલે કદાચ એ નટરાજન થઈ ગયું નટરાજમાંથી. That was the only the reason. અંગ્રેજીના પ્રાધ્યાપક છે અહીંયા, બાકી તો નેમ મેટર શેક્સપિયર આવ્યા. શિક્ષક દિવસની હાર્દિક શુભેચ્છાઓ. બે વસ્તુ હું એડ કરીશ, પછી મારે જે કહેવાનું છે સાહેબે કીધું ઘણું કહેવાનું છે, સાહેબને જ કહેવાનું છે, તમારી સામે કહેવાનું છે. પહેલું તો હું વાઇસ ચાન્સલર શ્રી, રજિસ્ટ્રાર શ્રી આપણી વચ્ચે છે થી વિદાય થયેલા ડૉક્ટર સુરતી સાહેબનું એનપીએસનો કેસ હતો એ પેન્શન કેસમાં કન્વર્ટ થઈ ગયો, પીટીઓ ઓર્ડર આવી ગયો. તો પહેલો કેસ એટલે વી એઝ અ સ્ફૂટા વી રિયલી થેન્ક ધી એન્ટાયર યુનિવર્સિટી સિસ્ટમ for taking it very sensitively and speed up it. બીજો કેસ અમારે આ એનપીએસમાં પ્રસાદ સાહેબનો છે, એટલે અમે એમની રાહ જોઈએ છે ક્યારે એમનું કઈ રીતનું પેન્શન બંધાય, એટલે અમારા માટે પણ આખું પિક્ચર ક્લિયર થાય. ઓલમોસ્ટ ક્લિયરન્સ આવી. તો થેન્ક યુ વેરી મચ. પ્લસ અત્યારે જે એનપીએસ અને યુપીએસ વચ્ચેની ચર્ચાઓ ચાલી થઈ છે, એનો એક કાર્યક્રમ પણ આપણે કરશું, કારણ કે યુપીએસમાં હજી ક્લિયર કટ ડ્રાફ્ટ આવ્યો નથી. એટલે આમ દેખાય છે સારું, પણ આમ નથી દેખાતું. એટલે કઈ સ્કીમમાં જવું એ ચર્ચાનો આપણે એક કાર્યક્રમ ફરી રાખશું, અને એ આપણે યુનિવર્સિટીના બધા જ ટીચિંગ નોન ટીચિંગ બધા માટે રાખશું, કારણ કે જેટલા એનપીએસમાં છે એને યુપીએસમાં જવું કે નહીં, 1 એપ્રિલ 2025થી આ લાગુ થવાનું છે. સાહેબે હમણાં એવું કીધું કે આપણે સ્ફૂટા ને વાઇન્ડ અપ, એટલે સાહેબને ઘડી એ વસ્તુ આવી જાય છે, ફૂટવેકની વાત છે, કારણ કે હવે બે એસોસિએશન થયા એટલે કદાચ એવી લાગણી જન્મતી હોય, પણ સાહેબનો લાંબા સમયથી સ્ફૂટાની સાથે જોડાણ છે. એટલે ક્યારેક પેલું કહેવાય ને કે ઘરના વ્યક્તિ જ્યારે ઘરના મૂવી બને ત્યારે પગ ખેંચવાની, કાન ખેંચવાની એ આદત જાય નહીં. એટલે સાહેબની આદત એ છે કે ત્યાં ભરા મંચ ઉપરથી પણ કહેતા હતા કે અધ્યાપક મિત્રો ઓછા દેખાય છે. એટલે તમે અહીં જોઈ શકો છો ધ સેમ સિનારીઓ, કાગડા કાળા જોઈએ સાહેબ. જે સ્પુટવેફનો સાહેબની વાત સાચી છે, ખૂબ લાંબુ ઘર્ષણ થયું હતું એ સંદર્ભે કે સ્પુટવેફના ઓડિટના ઇસ્યુ, કારણ કે મને યાદ છે 2013માં જ્યારે હું, મનીષભાઈ અને અમારી જે આખી ટીમ જ્યારે જોડાણી, ત્યારે અમારા ધ્યાનમાં આવ્યું કે સ્પુટવેફની અંદર આપણા જે પૈસા કપાય છે એ કેટલા છે. અત્યાર સુધીના જેટલા પ્રમુખો થઈ ગયા સ્પુટામાં કે સ્પુટામાં, none of them have taken the interest. પૈસા કપાતા હતા 5% કપાતા, but nobody has asked the university કે આ ફંડ કેટલું છે ને એનો તમે શું કરો છો. બંધારણ હતું કે કોઈ વ્યક્તિ બીમાર થાય તો એને આપણે 25,000 સુધીની સહાય આપીએ, કોઈ વ્યક્તિ ને રિટાયરમેન્ટ બેનિફિટ હતો નહીં, પણ કોઈનું ડ્યુરિંગ સર્વિસ ડેથ થાય તો આપણે એમને 50,000 કે લાખ રૂપિયા સુધીની સહાય આપતા. પણ જ્યારે એ અમારા ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ ક્યાં છે, એટલે લગભગ 1 વર્ષ સુધી હિસાબો માંગ્યા. સાહેબે એમ કીધું કેવી રીતે કરતા હતા, હવે હિસાબો મળે તો આપે ને. અને છેલ્લે અમને એવું કીધું કે લમસમ 50 લાખ રૂપિયા છે, હિસાબ એ નથી, જે છે આ છે, બોલો શું કરવાનું છે. એટલે સાહેબે એમ કીધું કે સ્ફૂટા હંમેશા શું છે સિસ્ટમની સાથે રહી અને એનું સુખાકારી નિર્ણય આવે એવા પ્રયત્ન કરે. એટલે આપણે એવું કીધું 50 લાખ છે સાહેબ, આનું વ્યાજ ક્યાં? એ કે શેનું વ્યાજ? સાહેબ તમે ટ્રસ્ટી છો અને પૈસા અમારા છે, એટલે ટ્રસ્ટી તરીકે આ તો ગડબડવાળું કહેવાય. પણ છતાં સરદાર પટેલ યુનિવર્સિટી એક આપણું પરિવાર છે અને આપણી માતૃ સંસ્થા છે, એટલે કામ કરીએ. આ અત્યાર સુધી પૈસા તમે જે એનું વ્યાજ નથી ચૂકવું
તો આ 50 લાખ રૂપિયાને તમે વ્યાજે મૂકો અને એના વ્યાજમાંથી જે લગભગ 6 લાખ રૂપિયા વ્યાજ આવતું હતું એમાંથી આપણે વેલફેર એક્ટિવિટી શરૂ કરી કે ટીચર રિટાયર થાય ત્યારે વી હેવ સ્ટાર્ટેડ 10,000 રૂપીસ અને એને છેલ્લે અત્યારે જે આ મિત્રોને મળ્યા છે 51,000નો ચેક છે. અને ડ્યુરિંગ કોઈ સર્વિસમાં કોઈને ગંભીર બીમારી થાય તો એને આપણે ઇરિસ્પેક્ટિવ ઓફ મેડિક્લેમ 75,000 સુધીની સહાય કરી છે. પ્લસ ડ્યુરિંગ સર્વિસ કોઈનું ડેથ થાય તો એને આપણે 2 લાખ રૂપિયા. આપણે ઈશ્વરને પ્રાર્થના કરી કે કોઈને આપણે મેડિકલ સહાય ન ચૂકવવી પડે, કોઈને ડેથની સહાય ન ચૂકવવી પડે, એને આપણે દર વખતે 51,000 રૂપિયા આપીએ. પણ સાહેબની વાત સાચી છે કે આ 55-45ના પ્રશ્નો કેમ થયા? કારણ કે જે મિત્રો ગુજરાત યુનિવર્સિટીમાંથી જોડાણા, જેણે આની અંદર કશું કન્ટ્રીબ્યુશન નહોતું કર્યું અને એ એમ કહેતા હતા આનો લાભ અમને આપો, અને વી સ્ટ્રોંગલી ઓબ્જેક્ટેડ. છે ક્યાં સુધી વાત થઈ કે વી વિલ ગો ટુ ધ કોર્ટ. મેં કીધું તમારે જ્યાં જવું હોય જાઓ, યુ વિલ નોટ ગેટ ધીસ બેનિફિટ. તમારે બેનિફિટ જોતો હોય તો આપણે બધા સાથે ભેગા થઈ અને વી ડિસાઇડ 25,000 રૂપીસ યુ એડ ઇન ટુ દેટ મની અને પછી એમાંથી તમને લાભ આપીએ. પણ સમાવ એ વર્કઆઉટ થયું નહીં. એટલે છેલ્લે એમાં તો હું સ્કૂટાના પ્રમુખ તરીકે સ્કુવાટામાં તો ચિતરાઈ ગયો ખરા કે રાયકુંડલિયા એટલે નિયમોની જડી લઈને બેઠા હોય અને જ્યારે હોય ત્યારે મારા વિરોધમાં હોય. પણ ખરેખર હું વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને ચાલતો હોઉં. તો એ સિનારીઓમાં ઘણા ટાઈમથી ચાલતું. પછી તો અમે એસોસિએશન છોડ્યું, રાજુભાઈ આવ્યા, રાજુભાઈને પણ અમે ધ્યાન દોર્યું કે આ રીતનું છે એટલે તમે ભાગ પાડો એ વૃત્તિમાં જતા નહીં. અને છેલ્લે પછી એવું નક્કી થયું કે ભાઈ 2 એસોસિએશન સાથે મળી અને સુખદ સમાધાન વાઇસ ચાન્સલરશ્રીની અધ્યક્ષતામાં કે સાહેબ ઓડિટના પ્રશ્નો વધારે થાય છે અને એકાઉન્ટ કેવી રીતે ચાલતું અમને ખબર નથી. એટલે એ સંદર્ભે નક્કી થયું કે સાહેબ કોઈ પણ જાતનો ટીચર્સનો ટેક્સ કાપ્યા વગર આ જે ફંડ જે છે એ જેટલા સ્કૂટાના અને સ્કુવાટાના મેમ્બર છે એટલે તમારા દરેક પાસેથી 31/3/2012 પહેલા જેટલા યુનિવર્સિટીમાં જોડાયેલા છે આપણા સ્કૂટાના, એમના અમે લેટર લીધા છે, અપોઇન્ટમેન્ટ લેટર અને સિન્ડિકેટનો ઠરાવ, ઇન્ક્લુડિંગ વાઇસ ચાન્સલર સાહેબે આવી ગયા એમાં. અને એવી રીતે સ્કુવાટામાંથી આવશે, એકબીજાનું ક્રોસ વેરિફિકેશન થશે, ફાઇનલ નંબર થશે. 34 લાખ છે એને કદાચ હજી થોડું વ્યાજ જે પત્ર પ્રમાણે એડ થશે, એ જે ફિગર છે એકચ્યુઅલી ડિવાઈડ થશે. કેટલા આવશે અમને ખબર નથી કારણ કે એક્ઝેક્ટ એલિજિબલ મેમ્બર કેટલા છે. આમાં અમે સ્કુવાટાના સભ્યો છે એવું ધ્યાનમાં નથી રાખ્યું. દાખલા તરીકે એમ એન પટેલ સાહેબ છે, અહીંયા બેઠા છે, હી ઇઝ નોટ અ મેમ્બર ઓફ સ્કૂટા, પણ એમને પણ અમે આ લાભ આપવાના છીએ. જે એક ચેક આવ્યો છે એમાં અમે ડીકે રાવલનો પણ ચેક એની અંદર છે 51,000નો. તો વી હેવ નોટ કન્સિડર ઇટ એઝ કે તમે મારા સ્કૂટાના મેમ્બર નથી એટલે અમે ના. ઇટ ઇઝ અ વેલફેર એક્ટિવિટી અને ઇટ ઇઝ ધ રાઇટ ઓફ ધ ટીચર હુ હેઝ કન્ટ્રીબ્યુટેડ ઇન ધેટ. પણ નિયમ પ્રમાણે રાઇટ, ખોટી રીતે રાઇટ માંગો તો રૂપિયા ન મળે. એટલે આ જે વેલફેર સ્કીમ બંધ થઈ ત્યારે અમે સાહેબને ધ્યાન દોર્યું. મેં સાહેબ આ વસ્તુ કેવી છે કે આ આકસ્મિક પૈસા ક્યારેક કેવી રીતે મદદ થાય ટીચર્સને એ ખરેખર વ્યક્તિનો હોય એના પરિવારને એની વસ્તુ છે. એટલે આ બહુ સારી યોજના છે. એટલે સાહેબની સાથે ચર્ચા થઈ અને ઇન બિટવીન આપણી વચ્ચેથી આકસ્મિક રીતે અતુલભાઈએ વિદાય લીધી. એટલે ત્યારે રજિસ્ટ્રાર સાહેબ સાથે અને વીસી સાહેબ સાથે ચર્ચા થઈ. તો સાહેબ આપણે ટર્મ પ્લાન જેવો કોન્સેપ્ટ લાવવો જોઈએ અને એ ચર્ચા હેઠળ છે અમારું નેગોશિએશન ચાલે છે સાહેબની હારે કે 70% યુનિવર્સિટી આપે અને 30% કન્સર્ન ટીચર આપે. અને સાહેબ મોટા દિલના ઉદાર દિલના છે એટલે એમાં આપણે આશા રાખીએ કે 70-30ના રેશિયોમાં કન્વર્ટ થાય. બીજું સાહેબની સાથે હમણાં જ તે ચર્ચા જે ચાલતી હતી એ ચર્ચામાં મેં કીધું કે સાહેબ હજી અમુક મિત્રોનું પેન્શન બંધાણું નથી અને પેન્શન નથી બંધાણું એટલે તમારી પેલી સર્વિસ બુક ક્લિયર થઈ ન આવી હોય એટલે પેલું શું છે કે તમારું જે અનલીવના પૈસા પણ કદાચ નથી આપેલા. મળી ગયા છે તમને? નહીં મળે. તો હમણાં જ તે સાહેબની સાથે ચર્ચા થઈ કે આપણે થોડા દિવસની અંદર એના ઉપર નિર્ણય લઈને એ આપી દઈએ. તો લેટ અસ થેન્ક્સ ટુ ઓનરેબલ વાઇસ ચાન્સલર સર એન્ડ રજિસ્ટ્રાર સર ફોર એમને આપી દઈએ. એટલે એમ તો અમે કહીએ છીએ કે અમારા જે ટીચર્સના પ્રમોશન છે એને આપી દો. અચ્છા, હવે જે મારે કહેવાનું છે મહિના આવી ગયો છે. તો શિક્ષક દિવસની સૌને શુભેચ્છાઓ. હા, હું એક શિક્ષક છું અને શિક્ષક હોવાનો મને ગર્વ છે. જ્યારે હું શિક્ષણની વ્યવસ્થા સાથે જોડાયેલો હતો, શિક્ષણની વ્યવસ્થા ચાલે છે તો શિક્ષકથી ચાલે છે, એડમિનિસ્ટ્રેશનથી નથી ચાલતી. Administration are the supporting pillar of this system.
જ્યારે હું શિક્ષક છું ત્યારે ક્લાસરૂમમાં જાઉં છું ત્યારે મારા વિદ્યાર્થીનું ઘડતર નથી થતું, મારું પણ ઘડતર થાય છે. એટલે શિક્ષણ એ અધ્યયન અને અધ્યાપન સાથે જોડાયેલી પ્રક્રિયા છે, જેમાં શિક્ષક અને વિદ્યાર્થી બંનેનો વિકાસ અને ઘડતર થાય છે. એટલે શિક્ષક આ પ્રવાહને નિરંતર વહેતું રાખનાર હું એટલે શિક્ષક. શિક્ષક હંમેશા કર્મનિષ્ઠ છે, જે કોઈ દિવસ નથી જાતિમાં માનતો કે નથી ધર્મમાં માનતો કે નથી એ કોઈ પ્રાંતમાં માનતો, કારણ કે શિક્ષકની કોઈ જાતિ નથી હોતી. એના માટે દરેક વિદ્યાર્થી સરખા અને દરેક શિક્ષક એના માટે સરખા. શિક્ષકને આડંબર પસંદ નથી. બે મોઢાની વાત થાય એટલે શિક્ષકને એ પસંદ નથી. તમે કયો કંઈક અને કરો કંઈક, ના, તમે જે થવું હોય એ સીધી વાત કરો, અમને એમાં રસ છે. અને જો કોઈ શિક્ષક એ બે મોઢાની વાત કરતો હોય તો એ પણ એ શિક્ષણને લજવે છે અને શિક્ષક નથી મારી દ્રષ્ટિએ, કારણ કે હું શિક્ષક છું. શિક્ષક એટલે માનવજાતના વિકાસનું માળી. નો ડાઉટ આપણે પગાર પંચો આવ્યા એટલે એની સાથે ટર્મ્સ એન્ડ કન્ડિશન, સર્વિસ કન્ડિશનો આવી કે તમારે આટલા કલાક સિસ્ટમમાં રહેવાનું, આ રહેવાનું. જેવી રીતે હમણાં જ આપણો લેટેસ્ટ પરિપત્ર છે કે 10:30 થી 5:30ની વચ્ચે તમારે અહીંયા કેમ્પસમાં હોવા જોઈએ. હાલાકી એમાં 5 કલાક છે કેમ્પસનું મિનિમમ, પણ છતાં એ સિસ્ટમનો ભાગ છે. કેમ એ આવ્યું? કારણ કે પગાર પંચો આવ્યા. એટલે પગાર પંચો આવ્યા એટલે આપણે જે પહેલા વસ્તુ એવી હતી કે શિક્ષણની અંદર શિક્ષકે કોઈ દિવસ પૈસા પાછળ જવું નહોતું પડતું, કારણ કે એ વખતેના રાજા હતા, એ શિક્ષકોનું ધ્યાન રાખતા હતા. એટલે શિક્ષક ખાલી એની વિદ્યાર્થીના વિકાસની સાથે જોડાયેલા કામોની અંદર જ તે રહેલા. સાહેબ સંસ્કૃતના છે એટલે એમને થોડો એ દિશામાં વધારે આઈડિયા હશે કે ગુરુ પરંપરા, અને આપણે અત્યારે ધીમે ધીમે ગુરુ પરંપરામાં જઈ રહ્યા છે. ગઈકાલે ખૂબ સરસ કાર્યક્રમ હતો ARCનો ફાઉન્ડેશન ડે. એમાં અને ડૉક્ટર PK મિશ્રા, જે આપણા માનનીય વડાપ્રધાન છે, એના પ્રિન્સિપલ સેક્રેટરી અને ચીફ એડવાઇઝર, અને PK લહેરી સાહેબ, જે આપણા ભૂતપૂર્વ પ્રિન્સિપલ સેક્રેટરી ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, એ હાજર હતા. અને એમણે ખૂબ સરસ વાત કરી કે 5 ટ્રિલિયન ઇકોનોમીની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એગ્રીકલ્ચર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અને એગ્રીકલ્ચરમાં આપણે 20%ની જ વાત કરીએ છીએ. તો એમણે, અને પછી લહેરી સાહેબે ઊભા થઈને કીધું કે આપણે તો કેવું છે કે કણનું મણ, આ એક જ એવું એગ્રીકલ્ચર ફિલ્ડ છે કે જે કણનું મણ આપે છે, પણ શિક્ષક તો સાહેબ કણનું ઘણું આપે છે, કારણ કે એ મણનું મણ કેટલું થશે એ ખબર નથી. એટલે શિક્ષક સપનાનો વાવેતર છે. છોકરાને સપનું જોતા શીખવાડે છે. છોકરાને એ સપનાને કેવી રીતે સાકાર કરવું એ શીખવાડે છે. અને જો છોકરો ખોટી દિશામાં, અથવા જે વિદ્યાર્થી ખોટી દિશામાં જતો હોય તો એને સાચી દિશામાં લાવવાનું પણ કામ કરે છે. શિક્ષક ગુજરાતી, મને યાદ છે ચોટલિયા સાહેબ, અમે જ્યારે ઓરિએન્ટેશન ત્યારે લેક્ચર લેવા આવ્યા હતા ત્યારે એવું કહેતા, શિક્ષકને પતંગિયાની સાથે સરખાવવામાં આવ્યો છે. બહારથી કઠોર, અંદરથી એકદમ કુમળું. હા, હું શિક્ષક છું. શિક્ષકને કોઈ અપેક્ષા નથી, કારણ કે એને જે સમયસર મળવાનું છે એ જો મળી જતું હોય તો એને બીજી કોઈ અપેક્ષા નથી. શિક્ષક સરકારનો સૌથી ભરોસાપાત્ર કર્મચારી છે, કારણ કે સરકારને શિક્ષક વગર ચાલતું નથી. કોઈ પણ કામ હોય, શિક્ષક જોઈએ ચોકસાઈ તો શિક્ષક પાસેથી મળે. પણ શિક્ષક આ બધા આનંદની સાથે દુઃખી પણ થાય છે. ક્યારે? જ્યારે મારો વિદ્યાર્થી શિક્ષિત બેરોજગાર હોય, જ્યારે મારો વિદ્યાર્થી ખોટા રસ્તા ઉપર જોઈએ, જ્યારે મારો વિદ્યાર્થી દેશની વિરુદ્ધ કાવતરા કરતો હોય, ત્યારે શિક્ષક ખરેખર દુઃખી થાય છે. શિક્ષક પ્રોફેશનલ ખરું, આપણે પ્રોફેશનલ ટેક્સ કાપીએ એટલે શિક્ષક પ્રોફેશનલ ખરો, પણ અનેક ગણ વળતર આપવા છતાં દયનીય સ્થિતિમાં ખરો. ભલે પગારો મોટા ત્યાં મોંઘવારીની સાથે, એ 2 નંબરની વાત છે, પણ છતાં સમયસર જે શિક્ષકને મળવાનું છે જો મળે તો એનો આનંદ અનેરો હોય. શિક્ષણમાં હવે થોડી ટોક્સિસિટી વધતી જાય છે. એટલે ઘણી વખત શું છે કે મારું ઓબ્ઝર્વેશન છે, એટલે પર્સનલ, કે વેરઝેરની ભાવનાઓ થોડી દિવસે ને દિવસે વધી રહી છે, અને એ ખરેખર ટોક્સિસિટી ખરાબ છે. જ્યારે આપણે ફર્ટિલાઇઝરમાંથી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર તરફ વળવાની વાત છે તો આપણે પણ એ દિશાની અંદર વિચારવાની જરૂર છે.
બાકી ગઈકાલનું જે સેશન હતું એમાં વિકસિત ભારત 2047ની વાત હતી. તો શા માટે 2047ની અંદર વિકસિત ભારતની અંદર શિક્ષણ, શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષક એની વિશે કેમ ન વિચારી શકાય? કેવા હોવો જોઈએ 2047ની અંદર શિક્ષક? 2047માં શિક્ષણની વ્યવસ્થા કેવી હોવી જોઈએ? સ્ટીરિયોટાઇપ સિસ્ટમની અંદર રહેવાનું કે એમાં બદલાવ લાવવો જોઈએ? અને અંતે મને મારા એક વિદ્યાર્થીએ એક બુક ગિફ્ટ કરી હતી, ત્યારે એણે મને એની અંદર એક શબ્દ, ખૂબ સરસ એક વાક્ય લખ્યું હતું, એ હું કહીશ. નંદિની કરીને વિદ્યાર્થીની હતા. A good education can change anyone, but a good teacher can change everything. So આપ સૌએ મને સાંભળો, ધ્યાનથી સાંભળો અને ફરી એક શિક્ષકને સાંભળો. તો થેન્ક યુ વેરી મચ ફોર બિંગ ઓવર હિયર. અને જે મિત્રો રિટાયર થયા છે, સાહેબ કદાચ વધારે કહેવાય ગયું હોય તો ભૂલ ચૂક લેવી જોઈએ. જે રિટાયર થયા છે એમનું જીવન ખૂબ આનંદમય રહે, સુંદરમય રહે અને પરિવાર સાથે ભરપૂર સમય આપે. કારણ કે હમણાં તે વીસી સાહેબ સાથે વાત થતી હતી કે મનોહર પારીકર સાહેબ એવું કહેતા કે મેં આખું જીવન દેશ માટે આપ્યું, પણ મારા પરિવારને ન આપ્યું. એટલે સેમ શિક્ષકની આ જે યાત્રાની અંદર કદાચ આપણે યુનિવર્સિટી અને વિદ્યાર્થી અને એની અંદર જ હશું. એટલે ઘણી વખત ઘરે જઈએ એટલે ફરિયાદ કરે તમને આના સિવાય બીજું કશું દેખાતું જ નથી. એટલે જે રિટાયર થયા છે એને હવે અમે કહીએ છીએ કે તમે સિસ્ટમને મદદ કરો, પણ પરિવારને મેક્સિમમ સમય આપો. સો થેન્ક યુ વેરી મચ ફોર બિંગ ધ પાર્ટ ઓફ ધીસ જર્ની, અને થેન્ક યુ વેરી મચ સર ફોર એક્સેપ્ટિંગ અવર ઇન્વિટેશન. થેન્ક યુ વેરી મચ.